આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે સબ્યાસાચી બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ વિશે સમજીશું. અહીં તમારે ડ્રાફ્ટિંગ પેજ અને થિયરી પેજ લઈ લેવાનું છે અને થિયરી પેજમાં લખ્યું છે તે પ્રમાણે આપણે સમજીએ. બેઝિક ફ્રન્ટ પાર્ટ કટિંગ થયા પછી ફ્રન્ટ પાર્ટ નંબર 1, 2, 3 પ્રમાણે આપણે જેટલું ડીપનેક જોઈએ એ પ્રમાણે પ્રોસેસ કરવાની છે અને તે પછી આપણે સબ્યાસાચી શેપ કન્વર્ટ કરવાનો છે. ભારતના ફેમસ ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જીએ આ બ્લાઉઝને ડિઝાઇન કરેલ છે. એટલા માટે આ પ્રકારના શેપને તેમના નામની સાથે જોડીને સબ્યાસાચી બ્લાઉઝ કહેવામાં આવે છે. આ બ્લાઉઝના ફ્રન્ટ પાર્ટમાં મેન ચેસ્ટ સુધી અથવા તેથી વધારે ડીપનેક બનાવવાનું હોય છે. એટલા માટે એને પ્લંજ નેક પણ કહેવામાં આવે છે. આ મેન ચેસ્ટની લાઇન છે તો અહીંયા સુધી ડીપનેક બનાવવાનું હોય અથવા તેનાથી નીચે પણ ડીપનેક બનાવવાનું હોય તો એને પ્લંજ નેક કહેવામાં આવે છે. સબ્યાસાચી બ્લાઉઝમાં અહીંયા સુધી ડીપનેક હોય છે એટલે તેને પ્લંજ નેક કહેવામાં આવે છે અને સબ્યાસાચીનો શેપ છે એટલે એને સબ્યાસાચી શેપ પણ કહેવામાં આવે છે. પરંતુ અમુક બ્લાઉઝમાં અહીંયા સુધી ડીપ હોય અને અહીંયા પ્રિન્સેસ શેપ હોય કે બીજો કોઈ શેપ હોય તો તેને પ્લંજ નેક કહેવામાં આવે છે. આ બ્લાઉઝમાં આર્મોલની તરફથી શરૂ કરીને એપેક્સ પોઈન્ટથી નીચેની તરફ ક્રોસ શેપ બનાવવાનો છે. અહીંયાથી આર્મોલથી શરૂ કરીને અહીંયા નીચે સુધી આ ક્રોસ શેપ બનાવવાનો છે. એટલા માટે ફોલ્ડ પાર્ટ તરફથી અડધા ઇંચના ટક્સને મેન ચેસ્ટ લાઇનથી અડધો ઇંચ નીચે બનાવવામાં આવે છે. હવે આ ટક્સનું અંતર કેટલું હોવું જોઈએ તે આપણે પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં સમજાવેલું છે. એપેક્સ પોઈન્ટથી હુકાઈ તરફનો જે ટક્સ છે તેનું અંતર કેટલું હોવું જોઈએ તે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગના થિયરી પેજમાં સમજાવેલું છે. તો આપણે એ લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. કટોરી બ્લાઉઝના લેક્ચરમાં પણ આપણે હુકાઈ તરફના ટક્સ વિશે સમજી ચૂક્યા છીએ. હવેના પોઈન્ટમાં સમજાવવામાં આવ્યું છે કે બ્લાઉઝના સાઇડ પાર્ટથી 1.5 ઇંચના અંતર પર બેલ્ટ પાર્ટના શેપનું માર્ક કરીને સર્કલને ટચ કરીને સીધી લાઇન કરો અને સર્કલની નીચેની તરફ આર્મ કર્વ સ્કેલથી ગોળાઈ શેપનું માર્ક કરો જેમ ડ્રાફ્ટિંગમાં ડ્રો કરેલું છે. તો હવે આપણે આ ડ્રો અહીં બેઝિક ફ્રન્ટ પાર્ટમાં કરવાનું છે. તો સૌથી પહેલાં અહીં આપણે ફ્રન્ટ પાર્ટ નંબર 3 પ્રમાણે પ્રોસેસ કરવાની છે. શોલ્ડરની બહારની તરફ સૌથી પહેલાં ચોરસ શેપનું માર્ક કરવાનું છે અને તેને કટિંગ કરવાનું છે. હવે અહીં શોલ્ડર 2 ઇંચ રેડી રાખવાનું છે અને ગળાની તરફ 0.25 અને 1 પોઈન્ટ ટક્સ બનાવવાનો છે. 0.25 અને 1 પોઈન્ટ માર્જિન માર્ક છોડીને 2 ઇંચ શોલ્ડર રેડી રહે તે રીતે માર્ક કરવાનો છે અને દબાણનો અલગથી આ રીતે પહેલાં એક ટેમ્પરરી શેપ બનાવવાનો છે અને અહીંથી 1 ઇંચ ઉપર પછી આ રીતે માર્ક કરીને અહીં ગળાની તરફ 0.25 અને 1 પોઈન્ટ ટક્સની પહોળાઈનો માર્ક કરવાનો છે. હવે અહીં સમજાવવામાં આવ્યું છે એમ અહીંયા 0.25 અને 1 પોઈન્ટ ટક્સ લઈએ છીએ તો એપેક્સ પોઈન્ટને આપણે અડધો ઇંચ નીચેની તરફ કરવાનો છે. હવે અહીંથી અંડરબસ્ટ લંબાઈના સર્કલનું માપ કરવાનું છે. હવે અહીં એક્રોસ મેજર 0.25 અને 1 પોઈન્ટથી અડધો ઇંચ સુધી ઓછું રાખી શકાય તો આપણે અહીં અડધો ઇંચ ઓછું કરવાનું છે. સૌથી પહેલાં અહીં ફ્રન્ટ આર્મ રાઉન્ડ જે કટિંગ કરવાનો છે તે 7.75 અને 1 પોઈન્ટ હતો. તો હવે અંદરની તરફથી આપણે આર્મોલ કટિંગ કરીશું તો અડધો ઇંચ વધી જશે તો આપણે એક વખત ચેક કરી લેવું જોઈએ. જો 7.75 અને 1 પોઈન્ટ અને તે પછી અહીંયા સિલાઈ લાઇન તરફ 8.25 અને 1 પોઈન્ટ આવે છે એટલે અડધો ઇંચ વધેલું છે અને તે પછી અહીં આપણે ટક્સ પેક કરીશું તો અહીંયાથી 1 પોઈન્ટ ઓપન થશે તો અહીં ટોટલ અડધો ઇંચ અને 1 પોઈન્ટ આપણે માઇનસ કરવાનું છે. અહીં ગળાના શેપ તરફ આ રીતે અટેચ કરી દેવાનો છે. હવે સૌથી પહેલાં આપણે આ આર્મોલ અને શોલ્ડરને કટિંગ કરી લઈએ. હવે અહીં આ ટક્સને પેક કરી લઈએ. ટક્સને પેક કરતાં આર્મોલની તરફ અનઇવન શેપ થઈ જતો હોય છે એટલે તેને વ્યવસ્થિત શેપ કરીને કટિંગ કરવાનું છે. આટલી પ્રોસેસ થયા પછી આપણે સબ્યાસાચી શેપની શરૂઆત કરીએ. ગળાનો શેપ આપણે તે પછી કરવાનો છે. હવે સૌથી પહેલાં એપેક્સ પોઈન્ટ પર આપણે મેન ચેસ્ટની લાઇનનું માર્ક કરી દઈએ. હવે એપેક્સ પોઈન્ટથી હુકાઈ તરફનો ટક્સ આપણે નીચેની તરફ લઈ જવાનો છે. હુકાઈ તરફના ટક્સનું અંતર 1.25 ઇંચ અને 1 પોઈન્ટ છે. અહીં આ સર્કલ પર અડધા ઇંચના ટક્સનો શેપ બનાવવાનો છે. પછી તેને એપેક્સ પોઈન્ટ સાથે જોડી દેવાનો છે. તે પછી સાઇડ પાર્ટથી અહીંયા 1.5 ઇંચના અંતર પર એક માર્ક કરવાનું છે અને તેને આ સર્કલની તરફ અહીં મેળવવાનું છે. અહીં જે સિલાઈ માર્ક આવે છે ત્યાં આપણે 1.5 ઇંચનું માર્ક કરવાનું છે. ત્યાં આ રીતે માર્ક કરી દેવાનું છે. તે પછી 1.5 ઇંચ માપથી 1 ઇંચ અંદરની તરફ
માર્ક કરવાનું છે. અહીં અંદરની તરફ 1 ઇંચનું માર્ક અને તેને એપેક્સ પોઈન્ટ તરફ આ રીતે મેળવવાનું છે. હવે સર્કલની તરફ અહીંયા સ્પેશિયલ ટક્સ બનાવેલો છે. સ્પેશિયલ ટક્સ માટે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ અને તેનું માપ કેટલું હોવું જોઈએ તે અહીં પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટના થિયરી પેજમાં સમજાવેલું છે. તો અહીં ટોટલ 0.25 ઇંચની પહોળાઈનો સ્પેશિયલ ડાર્ટ બનશે. એ સ્પેશિયલ ટક્સને અહીં એપેક્સ પોઈન્ટથી 1 ઇંચ ઉપર તરફ અહીં ટક્સ કરીને એનો શેપ કરવાનો છે. સબ્યસાચી શેપ માટે અહીં ગોળાઈ ટક્સની જરૂર હોતી નથી, કારણ કે અહીં અંદરનો પાર્ટ આપણે પેક કરવાનો હોય છે, એટલે અહીં સીધો ડાર્ટ બનાવવાનો હોય છે. તો અહીંયાનું જે માપ છે ત્યાં આપણે સીધું માપ કરી દેવાનું છે. અંડરબસ્ટ લંબાઈનું જે માપ છે એ પ્રમાણે અહીં માર્ક કરવાનું છે. 3.25 ઇંચ માપ છે, તો અહીં 3.25 ઇંચ પર જ આ સર્કલની તરફ શેપ પૂરો કરવાનો છે. હવે ડ્રાફ્ટિંગમાં સમજાવ્યું છે તેમ અહીંયાનો જે શેપ છે ત્યાંથી 0.25 ઇંચના અંતર પર માર્ક કરવાનો છે અને ત્યાંથી જ આ ગોળાઈનો શેપ કરવાનો છે. આટલું માર્ક થયા પછી અહીં આ રીતે ગોળાઈ શેપ કરી દો. હજુ આપણે ફાઇનલ ગોળાઈ કાપવાની નથી. હવે અંદરની તરફ ટક્સ છે ત્યાં આને મેળવવાનો છે. અહીં વધારે પોઈન્ટ ના બને એ રીતે શેપ બનાવવાનો છે. એકદમ આ રીતે ગોળાઈ નથી દેવાની કે અહીંયા એકદમ પતલો પોઈન્ટ બને. અહીં થોડોક વ્યવસ્થિત પોઈન્ટ બનવો જરૂરી છે. આટલું માર્ક થયું તે સબ્યસાચી શેપ પ્રમાણેનું માર્ક પૂરું થયું છે. હવે આપણે ગળાના શેપનું માર્ક કરવાનું છે. ગળાનો શેપ અહીંયા સુધી અટેચ કરવાનો છે, એટલે આ રેડી માર્ક બનશે. શોલ્ડર આપણે 2 ઇંચ રેડી જોઈએ છે. તો અહીંયાનું ટોટલ માપ છે 2.5 અને 1 પોઈન્ટ. તો અહીં એક્રોસ લાઇન તરફ 2.5 અને 1 પોઈન્ટ આ રીતે માર્ક કરી દો અને આ રીતે પહેલાં સીધો શેપ કરવાનો છે. આ રીતે સીધો શેપ કરીએ એટલે અહીં ગળાની તરફ જોઈએ તો અહીંયા પોઈન્ટ નીકળે છે. તો જેટલો પોઈન્ટ અહીં બહાર નીકળે છે તેને આપણે કટિંગ કરવાનો છે. હવે શોલ્ડર 2 ઇંચ રેડી જોઈએ છે, તો 2 ઇંચ રેડીવાળું માર્ક અહીં આ રીતે ડેશ કરીને કરવાનું છે. હવે આ ટક્સ સુધી ગળું ડીપ જોઈતું હોય ત્યાં સુધીના શેપથી બનાવવાનું હોય, તો આ રીતે ડેશ કરીને આ જે અંડરબસ્ટ સર્કલનું માપ છે તે રેડી રહે એ રીતે આ રીતે માર્ક કરવાનો છે. તો જુઓ, બન્યા પછી ગળું આ રીતે રેડી બનશે અને તે પછી અહીં અંદરની તરફ 0.25 માર્જિનનું માર્ક આ રીતે કરવાનું છે. રેડી માર્ક અહીંયા પૂરું થાય છે અને માર્જિનવાળું માર્ક અહીંયા પૂરું થાય છે. કાપડમાં કટિંગ કરતી વખતે અહીં એક્સ્ટ્રા માર્જિન રાખવાનું રહેશે. હવે ફ્રન્ટ પાર્ટ નંબર 3માં જોઈએ તો એપેક્સ પોઈન્ટથી ગળાની તરફ અહીં સર્કલ તરફ આપણે 1/2 ઇંચના ટક્સનું માર્ક કરીને તેને પેક કરવાનો છે. જો આપણે ગળું અહીંથી જ કાપીને બનાવીશું તો ગળું અહીંયાથી ઢીલું બનશે, તો એ પ્રોબ્લેમ ના આવે એટલા માટે અહીં ટક્સ લગાવવા જરૂરી છે. અહીં સર્કલની તરફ 1/2 ઇંચ ટક્સનું માર્ક કરવાનું છે. એપેક્સ પોઈન્ટથી આ રીતે માર્ક કરીને તેને પેક કરવાનો છે. ટક્સ પેક કરીએ એટલે અહીં પપ બનતો હોય છે, એટલે તેને અહીંયાથી આપણે ઓપન કરવાનો છે. ડ્રાફ્ટિંગ પેજમાં જુઓ તો અહીં આ રીતે ઓપન થયેલું છે. તે જ પ્રમાણે અહીંયા પ્રોસેસ થઈ ચૂકેલી છે. હવે અહીં જુઓ, આપણે બેઝિક ફ્રન્ટ પાર્ટમાંથી આ કન્વર્ટ કરેલું છે. તો ગળાના ડીપ પ્રમાણે શોલ્ડર ઓટોમેટિક માઇનસ થઈ ગયું છે. અહીં જેટલું શોલ્ડર માઇનસ થવું જોઈએ તે ટક્સના એકોર્ડિંગ થઈ જતું હોય છે. એટલે જે પણ કસ્ટમરની જેવી બોડી હોય એ પ્રમાણે એના શોલ્ડર પ્રમાણે એના એક્રોસ મેજરમેન્ટ પ્રમાણે ઓટોમેટિકલી અહીં પ્રોસેસ થઈ જાય છે. હવે સૌથી પહેલાં અહીં ગળાનું માર્ક કટિંગ કરી દઈએ. હવે અહીંથી બેલ્ટ પાર્ટનું કટિંગ કરવાનું છે. હવે અહીંયાના ટક્સને કટિંગ કરી દેવાનો છે. હવે બેલ્ટ પાર્ટને અહીંયા જોડવાનો, અહીંયા ઉપરની તરફથી જોઈન્ટ કરવાનો છે. આ રીતે અહીં જોડાઈ ગયા પછી જ આપણને અહીંયાના ગોળાઈ શેપનો સાચો ખ્યાલ આવશે. તો એ પ્રમાણે અહીં જો ગોળાઈ એકદમ તમને પોઈન્ટ જેવી દેખાતી છે તો આપણે અહીંયા વ્યવસ્થિત શેપ કરી લેવાનો છે. તો અહીંયાનો શેપ આપણે ચેન્જીસ પણ કરી શકીએ. આ રીતે અહીં વ્યવસ્થિત ગોળાઈ કટિંગ થશે. આ રીતે અહીં
બેલ્ટ પાર્ટ રેડી થઈ ગયો છે. હવે આ ટક્સની નીચેથી આ રીતે કટિંગ કરવાનું છે. અહીંથી થોડું ગોળાઈમાં કટિંગ કરવાનું. હવે અહીંથી આ ટક્સને બહારની તરફથી કટિંગ કરવાનો છે. આટલું કટ થયા પછી અહીંયાના ટક્સને રિમૂવ કરવાનો છે. અહીંયા વ્યવસ્થિત ગોળાઈ કટિંગ કરવાની. અહીં જો આ રીતે સ્પેશિયલ ટક્સ કાપીએ ત્યારે આવો શેપ દેખાતો હોય છે. અહીં કટ કરી દેવો, જેથી કરીને અહીંયાનો પાર્ટ જોઈન્ટ કરવાનો હોય ત્યારે સમજ પડે કે અહીંયા એ પાર્ટ મળવો જોઈએ. હવે આ બંને ટક્સને અહીંયાથી જોઈન્ટ કરી દેવાનો છે. અહીંયા અનઇવન શેપ થયો હોય તો તેને વ્યવસ્થિત કટિંગ કરવાનું છે અને અહીંયાની તરફ એક કટ કરવાનો છે. તે પછી અહીંયા જે ટક્સ પૂરો થયો છે ત્યાં પણ આ રીતે એક કટનું માર્ક કરી દેવું અને એ કટનું માર્ક અહીં બેલ્ટ પાર્ટના જે ટક્સ પૂરો થયો છે ત્યાં જ મળવું જોઈએ, એટલે અહીંયા પણ એક માર્ક કરી દેવું. તો જુઓ આ રીતે અહીં સબેસાચી શેપનું કટિંગ થઈ જાય છે. હવે કાપડ પર કટિંગ કરીને સમજીએ. સૌથી પહેલાં બેલ્ટ પાર્ટનું કટિંગ કરીએ. અહીં ફોલ્ડ પાર્ટ છે. ફોલ્ડ પાર્ટ પર અહીંયાના પેપરને આપણે નીચેથી આ રીતે 1 પોઈન્ટ જેટલું ક્રોસ કરી દેવાનું. 1 પોઈન્ટથી 0.25 ઇંચ સુધી આને ક્રોસ કરી શકાય. જો આ પ્રોસેસ નહીં કરીએ તો ફ્રન્ટ પાર્ટમાં અહીં કમરની તરફથી ઊંચકાયેલું રહે છે. એ ઊંચકાયેલું ફિટિંગ ના જોઈતું હોય તો તમારે અહીંયા આ રીતે કટિંગ કરવાનું રહેશે. એટલે અહીં આપણે 1 પોઈન્ટ જેટલું બહાર રાખીને અહીં માર્કિંગ કરીએ. અહીં તમે પેન્સિલ દ્વારા માર્ક કરી શકો છો. વિડીયોમાં તમને પેન્સિલ માર્ક નહીં દેખાય એટલે ચોખ્ખી સમજાઈ રહ્યા છીએ. તમારે બને ત્યાં સુધી પેન્સિલથી માર્ક કરવું જોઈએ, જેથી કરીને અહીંથી પરફેક્ટ માર્કિંગ થઈ જાય. આ રીતે અહીંયા એક માર્ક કરી દેવાનું. હવે અહીં ઉપરની તરફ 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. આ સિલાઈ માર્ક છે તો તેના પર ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરી દેવાનું. હવે બેલ્ટ પાર્ટને કટિંગ કરી લઈએ. અહીં સિલાઈ તરફ કટ કરી દેવો. હવે અહીં સિલાઈ પર માર્ક કરી દેવું. સિલાઈ કરતી વખતે આનાથી 1 પોઈન્ટ પણ ઓછું કે વધારે માર્ક નથી લેવાનું. હવે ઉપરનો પાર્ટ કટિંગ કરીએ. એક્રોસ લાઇન અહીંયા સીધી આવે એ રીતે માર્ક કરવાનું છે. અહીં કાપડ આ રીતે સીધું હોવું જોઈએ. અહીંયા આ રેડી માપ છે જ્યાં સિલાઈ થવાની છે. ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરીને સમજીએ. જો અહીં આ ડેશ થશે તો અહીં પોઈન્ટ તરફ આ રીતે માર્ક થશે. તો આપણે અહીં બહારની તરફ આ ગળાનું 0.25 ઇંચ માર્જિનનું માર્ક આ રીતે કરી દેવાનું છે. હવે અહીં નીચેની તરફ 0.25 ઇંચ અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. અહીં આ પોઈન્ટ પર એક માર્ક કરવાનું છે. આ પાર્ટ જોઈન્ટ કરીએ ત્યારે આ પોઈન્ટ પર જ એમ જોઈન્ટ હોવો જોઈએ. હવે આને કટિંગ કરી દઈએ. આ રીતે સિલાઈ માર્ક પર માર્ક કરવું જરૂરી છે. જો આ રીતે અહીં માર્ક કરવાનું છે અને અહીં સીધું કાપડ હોય તેમ અહીંયાનો જે ટક્સ પેક કરેલો છે તો એ પ્રમાણે જ રાખવાનો છે. અહીં કાપડની આ સીધી લાઈન પર જ આ ટક્સને આ રીતે સેટ કરીને રાખવાનો છે અને પછી જ અહીંયા માર્કિંગ કટિંગ કરવાનું છે. કટિંગ કર્યા પછી તેને કાપડમાં કઈ રીતે ગોઠવવું તે પણ ખૂબ જ જરૂરી છે. જો તમે કાપડમાં ગમે તેમ ગોઠવી દીધું તો ફિટિંગ નહીં જ આવે. તો પરફેક્ટ ફિટિંગ માટે કટિંગ કર્યા પછી એ બધા પાર્ટને કાપડ પર કઈ રીતે ગોઠવવા તે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે અહીંયા ઉપર અને નીચે 0.25 અને 1 પોઈન્ટ માર્જિનને માર્ક કરીને કટિંગ કરવાનું છે. અહીં આર્મહોલ છે એટલે અહીં બહારની તરફ માર્જિન નથી રાખવાનું. જો આ રીતે માર્ક કરેલું છે.
હવે અહીં સિલાઈ માર્ક પર ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરવાનું છે. આ રીતે માર્જિન રાખીને કટિંગ કરવાનું છે. હવે જુઓ, આ પોઈન્ટ સાથે આ પોઈન્ટ અટેચ હોવો જરૂરી છે. અહીં તમારે આ રીતે માર્ક કરી દેવાનું. આ ઉપરનું છે અને આ પોઈન્ટ સાથે મળવો જોઈએ. તો આ રીતે અહીં સબ્યસાચી શેપનું કટિંગ પૂરું થાય છે. તમારે પણ આ રીતે ડ્રાફ્ટિંગ થિયરી સાથે સમજતા ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે. તો મળીએ આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.